રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે। આ સાથે જ બંદરો પર LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા सूचना આપવામાં આવી રહી છે। आने वाला अगले 7 दिन के लिए 5 सितंबर से लेकर 11 सितंबर तक हल्का से मध्यम बरसात का संभावना है दोनों क्षेत्रों के लिए। गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन के लिए अनेक स्थानों में हल्का से मध्यम बरसात रहेगा और हेवी रेनफॉल का वार्निंग अगले 4 दिन के लिए दोनों क्षेत्रों के लिए दिया गया है। गुजरात रीजन में आज हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड वार्निंग के साथ भी दिया गया है। तो और कल के लिए एक्सेप्शनली हेवी रेनफॉल का रेड वार्निंग के साथ दिया गया है और 7 तारीख के 7 सितंबर के लिए भी गुजरात रीजन में एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है।